સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના મહાદેવપુરા ગામે શ્રદ્ધાના ડંકા ગજવતો ભાતીજીનો લોકમેળો યોજાયો। હિંમતનગર તાલુકાના ગ્રામ્ય ક્ષેત્રમાં આજે શ્રદ્ધા અને ભક્તિનો અકૂટ માહોલ સર્જાયો હતો। ગાંભોઈ પંથકના મહાદેવપુરા ગામે પ્રખ્યાત ભાતીજી મહારાજનો લોકમેળો ઉત્સાહભેર યોજાયો હતો। ભાદરવા માસના બીજા સોમવારે દર વર્ષે યોજાતો આ લોકમેળો જિલ્લાભરમાં શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે। સવારથી જ ભક્તો ભાતીજી મહારાજના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા। શ્રદ્ધાળુ ભક્તોએ પોતાની માનતા બાધા પૂરી કરી ભક્તિભાવથી દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સ્થાનિક માન્યતા મુજબ ઝેરી જાનવર કટે તો ભાતીજી મહારાજની માનતા રાખવાથી ઝેર ઉતરી જાય છે। આ શ્રદ્ધા અને ભક્તિ જ ભક્તોને દર વર્ષે મોટી સંખ્યામાં અહીં ખેંચી લાવે છે। શ્રદ્ધાળુઓને મેળામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે મહાદેવપુરાના ક્ષત્રિય ભાઈઓ દ્વારા સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। તેમજ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગામભોઈ પોલીસ તંત્ર, હોમગાર્ડ અને જીઆરડી જવાનોને કડક બંદોબસ્ત ગોઠવાયો હતો। સાંસ્કૃતિક રંગ, ભક્તિનો માહોલ અને લોકોની શ્રદ્ધા સાથે મહાદેવપુરાનો ભાતીજી મહારાજનો લોકમેળો હિંમતનગર તાલુકાના લોકજીવન માટે ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ બની રહ્યો છે। વિશાલ પટેલ, ZSTV, ગાંભોઈ।